જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો ડાંગ જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટની સંપૂર્ણ જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો ડાંગ જિલ્લામાં અહીંયા 3 બ્લોક એટલે કે 3 તાલુકા આવેલા છે। હવે સૌથી પહેલા તમારે જ્યારે પરીક્ષા દેવા ગયા હતા નવોદયની ત્યારે તમે જે ઝેરોક્સમાં તમારા બ્લોક નંબર લખેલા હશે, ખાસ કરીને તમારા બ્લોક નંબર ચેક કરો અને બ્લોક નંબર ઉપરથી અહીંયા તમને તમારા બ્લોકમાં કેટલું મેરિટ રહેલું છે તે પણ તમે જાણી શકો છો। પણ હવે આપણે આ કેટેગરી વાઇઝ અહીંયા જોઈએ તો ડાંગ જિલ્લામાં સૌથી પહેલા વાત કરીએ તો ગ્રામ્ય ઓબીસી માંથી વિદ્યાર્થીઓને અહીંયા જે કટઓફ આપેલું છે એમાંની વાત કરીએ તો 51.25 એટલે કે જિલ્લાના 244માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે। એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાં 63.75 એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા જિલ્લાના 73માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। આગળ વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરી જે છે એમાંથી 67.5 એટલે કે જિલ્લાના 52માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે। અને ત્યાર પછી જો વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાં 60% એટલે કે તમારા જિલ્લામાં 146માં ક્રમાંક સુધી જે વિદ્યાર્થીઓનો સમાવેશ છે ને એને અહીંયા પેલા લિસ્ટમાં સમાવેશ થયેલા છે। ઓકે, ત્યાર પછી આપણે શહેરી એસી કેટેગરીમાં 60% એટલે કે જિલ્લાના 135માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો અહીંયા સમાવેશ છે। ત્યાર પછી વાત કરીએ તો જે શહેરી અનરિઝર્વ જે છે એમાં સૌથી ઊંચું મેરિટ હોય છે અને અહીંયા જે મેરિટ છે તે 78.75 રેડી તો 78.75 અને જિલ્લાના 5મા ક્રમાંક સુધી વિદ્યાર્થીનો અહીં સમાવેશ છે। અને સૌથી છેલ્લે જે છે એ શહેરી એસટી કેટેગરીમાં 73.75 અને જિલ્લાના 14મા ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ છે। હવે જો આની આજુબાજુમાં તમારે કઈ માર્ક્સ છે અને હજી પણ તમારો નવોદયમાં સમાવેશ થયો નથી તો એનો મતલબ છે તમારું અહીંયા વેઇટિંગ લિસ્ટમાં પણ નામ આવી શકે છે। વેઇટિંગ લિસ્ટની માહિતી માટે તમારા જિલ્લામાં રહેલી શિક્ષણ કચેરી એટલે કે ડીઓ ઓફિસમાંથી તમે આની માહિતી મેળવી શકો છો। ઉપરાંત તમારા જિલ્લામાં રહેલી નવોદય સ્કૂલમાંથી પણ તમે રૂબરૂ અથવા ટેલિફોનિક ચર્ચા કરી અને આગળના સમયે ક્યારે વેઇટિંગ લિસ્ટ આવશે તેની પણ માહિતી મળે છે। અને વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ગુજરાતના તમામ જિલ્લાનું વેઇટિંગ લિસ્ટ આવશે તો સૌથી પહેલા અને સૌથી સચોટ તમને એની માહિતી આ યુટ્યુબ ચેનલમાં મળી જવાની છે। જેથી અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। આવનારા સમયની જ્યારે પણ અપડેટ આવશે ત્યારે તમારા સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ પહોંચશે। વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા ડાંગ જિલ્લાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરો જેથી કરી જે વિદ્યાર્થીઓ અત્યારે નવોદયની પરીક્ષા આપીને આવ્યા છે તો તેના સુધી એક સચોટ માહિતી અને આ સચોટ મેરિટની માહિતી પહોંચે। તો જય હિન્દ, જય ભારત।